વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી। શ્રાવણ મહિનામાં દૂધનો અભિષેક કરી ભગવાન શિવજીની આરાધના અને ભક્તિ કરી આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ વિશે પૌરાણિક શાસ્ત્રોમાં જણાવ્યું છે। પણ આ સાથે શ્રાવણ માસમાં દૂધનું સેવન આપણા માટે વર્જિત ગણાવ્યું છે। શા માટે અને દૂધ ઉપરાંત બીજી કઈ વસ્તુઓનું સેવન શ્રાવણ માસમાં ન કરાય તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ બટનને દબાવો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌ પહેલાં મળે। હવે સૌ કોઈ જાણે છે કે શ્રાવણ મહિનામાં ચોમાસાની સિઝન આવે છે અને વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય। આવા સમયે આપણી જઠરાગ્નિ મંદ પડે અને પાચન પ્રક્રિયા ધીમી થઈ જાય। દૂધ તેના સ્નિગ્ધ અને ગુરુ ગુણને લીધે પચવામાં ભારે છે। વળી ચોમાસામાં ગાય ભેંસ નવું ઉગી નીકળેલું લીલું ઘાસ ખાય, તેના કારણે ચોમાસાની ઋતુમાં ગાય ભેંસનું દૂધ પચવામાં વધુ ભારે અને વાયુકારક બને। હવે આવા સંજોગોમાં દૂધ પીવામાં આવે તો બરાબર પચે નહીં અને તેના કારણે શરીરમાં વાયુ અને આમદોષ વધે। શરીરમાં વાયુ અને આમદોષ વધવાથી આળસ, ચામડીના રોગો કે સાંધાનો દુખાવો થાય। વળી નબળા પાચનને લીધે રોગ પ્રતિકારક શક્તિ ઘટે, જેને કારણે અન્ય રોગો થવાની શક્યતા પણ વધી જાય। અને આ જ કારણથી આયુર્વેદમાં શ્રાવણ માસમાં દૂધનું સેવન બંધ અથવા તો જરૂર પૂરતું જ કરવાનું સૂચન છે। દૂધ ઉપરાંત ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ડુંગળીનું સેવન કરવાથી પણ શરીરમાં વાયુ વધે છે, માટે તેનું સેવન ચોમાસામાં ટાળવું જોઈએ। તમે કઈ કઈ વસ્તુ શ્રાવણ માસમાં નથી લેતા તેના વિશે કમેન્ટમાં જરૂરથી જણાવો। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।